ફેમિલી ફરી વખત તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। આજ તમારો ભાઈ બનાવવાનો છે સમોડા, જેની પ્રોસેસ તમને આખી બતાવવાનો છું કે કઈ રીતના બને છે। બધાથી પહેલાં આવશે બાજરાનો લોટનો મસ્ત મજાનો આપણે પાણી સાથે મિક્સ કરીને એક ખડો એવું બનાવશું। બેટર બની જાય તરત એને તવામાં નાખશું, નીચે થોડુંક 1 ચમચી તેલ નાખશું જેથી તે ચોંટે નહીં, કારણ કે એ જ પ્રોસેસ રહેવાની છે। પછી એને સારી રીતના મિક્સ કરી નાખશું, આખા ફેલાઈ નાખશું એટલે આપણો સમોડું બનીને તૈયાર થઈ જશે। ગુજરાતી ડીશ કહી શકો તમે, આવું સિમ્પલ ને સાદી। જે તમે ગુજરાતી છે એ બધા બનાવી દેશે, ન બનાવી દે મેં તમને કીધી એ રીતના ટ્રાય કરી શકો છો। બહુ મસ્ત બને છે ને ખાવાની બહુ મજા આવે છે। મિત્રો ચકાચક સંબોડા બની ગયા છે, જે બાજરાના લોટના બનેલા હોય છે અને ચકાચક કાંક ફ્રાય તળી નાખ્યા છે, એટલે કે આમાં હલકો હલકો તેલ નાખીને શેકવાનો હોય। આ રીતના બન્યા છે અને સ્વાદ છે ભાઈ ગાંડો। એટલે હવે તમારો ભાઈ આ રીતના છે 3 થી 4 તો ઉલાળી જ જાય એક ગાય, કારણ કે એક લોટીમાં ભાઈ 2 થી 3 જ શેકાય, એનાથી વધારે કાંઈ શેકાય નહીં। 2-3 ઘાન તો ખાવાના છે, પેલા ખાઈ લો। 4-5 ડીશ તમારો ભાઈ ઉલાળી ગયો છે સંબોડાની, અને હવે ભાઈ પ્રોસેસ શરૂ છે પાણીને અહીંથી અહીંયા ટ્રાન્સફર કરવામાં। ઉપરના ટાંકામાં તો એમાંથી ભાઈ આમાં લીધું છે, આમાં ખાલી છે, આની ત્યાં આવે છે હવે કુંડીમાં, કારણ કે પાણી છે નહીં તો કુંડી ભરવાની છે અને ભેહુંને હવે ધમારશું અને ફેરવી નાખશું પાઈન પાઈન મસ્ત મજાની। ભાઈ તડકો ગાંડો છે ને પાણી છે નહીં તો તમને ખબર જ છે। અને જો ગાય મસ્ત મજાની તમારા ભાઈને જો 2 છે, એક મોટી છે ને નાની એમથી વાછડી છે, 2 મસ્ત છે। બાકી આ તો તમને વાત જ પૂછમાં, એટલી લાટકી છે ને કે વાત પૂછોમાં। તો ફટાફટ પેલા બધી ભેહું ને ગાયું ને એ બધું ફેરવી નાખું। તો વાવણીઓ છોડી નાખ્યો છે આપણે, કારણ કે આની પહેલાંનો બ્લોગ તમે જોયો છે આપણે કમ્પ્લીટ કર્યો હતો, અને આપણે મસ્ત મજાનો આની પહેલાંનો બ્લોગ જોયો છે તો આપણે છાપરું પણ બનાવ્યું હતું, એની નીચે મૂકી દીધો છે। હવે ડાયરેક્ટ વાવણી થાય ત્યારે પાછા કાઢશું। 5 દિવસ પહેલાં તમારા ભાઈ ધાણા વાવ્યા હતા, જો ટોટલ કાંક 8 કેરા પીધા છે, દરરોજ 3, 2, 2.5 એ રીતના કાંક કેરા પીવે છે। ને હાલમાં તમારા ભાઈ દવા છાંટવાનું શરૂ કરી દીધું છે, કારણ કે હવે કોથમરી ફૂટવાની કંઈ વાર નથી, 1-2 દિવસમાં ફૂટી જાય તો ખડ જે પણ ફૂટ્યું છે અગાઉ એ બધું બળી જાય, એટલા માટે। પણ જાજો ફૂટ્યું નહીં હોય, કારણ કે ભાઈ ધાન ઉગવા માટે પણ પાણી બરોબર એને નથી મળ્યું, તો આ તો ઠીક છે, હવે ઉગ્યા હોય કે ન ઉગ્યું હોય ખડ, પણ આપણે દવા છાંટી દઈએ એકવાર એમ। અને જો કેટલું બાકી છે હજી આ પાવાનું, જો આ છે અહીંથી કેરો શરૂ કરીને તે ઠેઠ તમને જ્યાં ખૂણામાં દેખાય ત્યાં સુધી, ને આ 3 આડા એટલા કેરા પાણી હજી દેવાનું બાકી છે। મને લાગે વરસાદ હજી આવે 5 થી 6 દિવસમાં ભાઈ પી રહ્યા, એટલું તમને દેખાય છે। હવે ભાઈ વરસાદ ભરોસે છે, જ્યારે આવે ત્યારે આ પીશે એવું છે। આખા દિવસમાં ભાઈ 3 કેરા પીવે છે 2 મોટરથી ખાલી, વિચાર કરો એટલું પાણી છે હાલમાં। બાકી પાણી કાંઈ જાજુ છે નહીં, ને આ તમને આપણા વાલોળ દેખાશે, એને ભાઈ 3 થી 4 દિવસે એકવાર પાણી આપી છે। અને સાથે સાથે વાત કરું તો આ ખડને પણ આપણે નથી પાતા, અને કેટલા દિવસ પાયેલું છે પછી પાયું જ નથી, જો તમને ફૂંકાતા દેખાતા છે। આ તો ઠીક, આને તો ક્યારેક ક્યારેક થઈ તે આ પાણી આપણે જે વાપરીએ છીએ આપણે ભેંસુને એને ધમારીએ છીએ, બાકી એ બધું આવે છે આમાં, એટલે ભાઈ એમને ભીનો રહેતો હોય છે, એના હિસાબે તમને લીલું દેખાય। બાકી તમને આ ખડ બતાવું છે, હાથી ઘાસ છે, આને તો ભાઈ મહિના ઉપરથી ન પાયું, તમને દેખાતું હોય તો જો બધું હુકાઈ ગયું છે, કેટલાય ટાઈમથી પાયું જ નથી। આમ જો ઓલખરના સમયે ભાઈ તમારા ભાઈ આને ટાંકેથી પાયું છે ઓલા વર્ષે, આલખરે ભાઈ એ પણ મેળ નથી આવ્યો, આપણને એમ કે વરસાદના હિસાબે પી જાય, પણ હજી કાંઈ વરસાદનું ઠેકાણું નથી। અને એ ટાઈમે ભાઈ ટાંકાથી પાયું હતું ત્યારે ભાઈ મેં વ્લોગ બનાવવાની શરૂઆત નહોતી કરી, પણ મેં એક વ્લોગ બનાવ્યો છે, જો તમારી જોવાની ઈચ્છા હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો, તો હું તમને એકાદું ક્લિપ એ ટાઈમની બતાવીશ, 1 વર્ષ પહેલાંની, જે એ સમયે મેં આ હાથી ઘાસ ટાંકેથી પાયો હતો। એ મારી પાસે વ્લોગ પડ્યો છે, જ્યારે મેં યુટ્યુબની શરૂઆત નથી કરી, વ્લોગ બનાવવાની શરૂઆત નહોતી કરી, ત્યારે તમારો ભાઈ બનાવેલો છે ટાંકેથી આપણે આ પાયું છે। જોવાની ઈચ્છા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો। ને જો આ રીતના હુકાય છે, કારે પીરે કાંઈ નક્કી નહીં, બધું હુકાઈ ગયું સમજો।
અને લીલોતરીમાં તો આ એક જ વસ્તુ છે જે આપણને ભેંસને ચારા માટે ઉપયોગમાં લેવી છે, હાથી ઘાસ. બાકી ઝાર ને એવું કાંઈ ટોટલ આખી વાડી ખાલી છે, એવું કાંઈ છે નહીં કે આપણે એને લીલું ખવડાવી શકીએ. એટલે પહેલાં આપણે રજકો ને એવું બધું કરતા, પણ હવે એવું કાંઈ કરતા ને ખાલી હાલકારે પહેલી વાર આપણે હાથી ઘાસ કર્યો છે ને રજકો કરી દીધો છે બંધ. ઉમરાન શાક બનાવવાનો પ્રોગ્રામ આદરો છે ભાઈ. ઝાર અને તો બે હવે ગોળી તળીશું આપણે. ગોળો ખોલું છું કલાકનો, કારણ કે આ ખુલતો નહીં, ત્યાં પેકો પેક છે. પછી આ ખડી લાવો છું, આ રીતના કરીને પછી આમ ખોલો તારે નીકળે. કારણ કે આમ કેટલું પરફેક્ટ ફિક્સ છે ને, અહીંયા આંગળી કે નાખે ન ગળે એટલી જગ્યા નથી. અને કે આમ જોરથી આમ કાંઈક મારવું પડે આડું તો નીકળે. અને જો પહેલાં આપણે આમાં મોરસ ભરતા અથવા તો ભાઈ સિંગું ભરતા, પણ હાલખરે પતરી ભરી છે. પહેલાં પતરી તળી નાખી. જો બટેટાની આ રીતના કાંઈક આપણે ઘરે બનાવી હતી. હવે પતરી તળવાની શરૂ છે, એ ફટાફટ પહેલાં કાઢી નાખીએ, પછી ભાઈ શાક બનાવવાની પ્રોસેસ શરૂ થાય. હવે હું તમને બતાવવાનું છું ઉમરાનું શાકની ફૂલ પ્રોસેસ, એટલે બ્લોગને ભાઈ એન્ડ સુધી જોયા રાખજો કે કઈ રીતના તમારો ભાઈ બનાવે. આપણે એક તપેલું લીધું છે, એને ભાઈ મસ્ત મજાના આવા ગારાથી કાંઈક લેપ કર્યો છે, જેથી તે આપણે આખું શાક બની રેડી થઈ જાય તો તપેલું છેલ્લે ઉટકવામાં સારું રહે ને વગડે ને, એટલા માટે ગારાથી લેપ કરેલો છે. તેલ હવે થઈ ગયું છે મસ્ત મજાનું, લઈ ગયું છે. રાઈ નાખી દીધી છે, કેતા રહેજો ગોળતી નથી. આ 2 ચમચી જીરું નાખું, નાની ચમચી છે. એટલે રાઈ ફૂટી જાય, તો આપણે એમાં જીરું નાખી દીધું છે. હવે ભાઈ લીમડો આવશે, ચકાચક લીલો લીલો બળે ને એ રીતના નાખવાનું ભાઈ, પાકી જાય એટલે. અને તાપ કાક આપણો જો હાવ મીડિયમ રાખેલો છે. સાથે સાથે ભાઈ આપણે ડુંગળી પણ નાખશું, ટમેટા પણ બધું કટિંગ કરી છે આપણે સબ્જી અંદર ભેળવવાની છે. બકાતું બધું નાખી દઈશું એક સાથે, એટલે ગ્રેવી બની જાય ચકાચક. અને ગ્રેવી આપણે કરશું બહુ હલકી જાડી પણ નહીં અને બહુ આછી પણ નહીં, મીડિયમ રાખશું જેથી ખાવાની સારું રહે. ઉમરાની કઢી નથી બનાવતો, આપણે શાક બનાવીએ છીએ. હા ભાઈ, ઉમરાની કઢી પણ બને, સાથે સાથે શાક પણ બને. બેની પ્રોસેસ અલગ અલગ છે, એ પણ હું ક્યારેક બતાવીશ. પણ હલખરે આપણે શાક બનાવી છે, એની પ્રોસેસ કાંઈક આ રીતના રહેવાની છે. બાકી તમને મોજ આવે એ રીતના તમે પણ બનાવી શકો છો. બાકી જેવી અમને આવડે એવું બનાવી છે. આદુ મરચાં ને ડુંગળી આપણે મસ્ત મજાની નાખી દીધી છે. હવે ભાઈ ગ્રેવીને આપણે મસ્ત મજાનું પકવા દઈશું લાંબા સમય સુધી. બાકી ધીરી પણ પકવી શકો છો, અને અમે તો ભાઈ જલ્દી પકવી છે. બાકી ધીરી ભાઈ ધીરે ધીરે પાકે તાપે પકવો ને તો ભાઈ બહુ મસ્ત થાય. પણ અત્યારે ગરમી થાય એટલે આપણે ભાઈ ફૂલ તાપ કરી નાખ્યો છે. અને હવે ભાઈ પાકવા દઈશું, સારી રીતના પાકે એ રીતના, એટલે વાર થોડીક લાગશે. આપણી ગ્રેવી ભાઈ કેટલાય સમય પછી પાકવા પછી ભાઈ હવે આપણે એમાં છાશ નાખશું તાજી તાજી, અને પાણી નાખશું, એટલે કાંક એડ કરશું બે વસ્તુ, એટલે કાંક આ રીતના ભાઈ આપણું તૈયાર થઈ જાય. કલર કાંક આ રીતના આવી જાય. આપણે ઘરનું મરચું છે, બાકી કલર આપણે નાખતા નથી, ત્યારે આવો રીતના કાંક કલર આવે. સાથે આપણે પાણી એડ કર્યું છે અને છાશ નાખી છે, એના હિસાબે આ રીતના કાંક કલર બન્યો છે. જો કાંક આ રીતના આપણે પકવી નાખેલી છે. પહેલાં તો આને લોટ આપણે જે આવે છે એ મસ્ત મજાનો બનાવ્યો હતો, મસાલા નાખીને. એના પછી ભાઈ આ રીતના કાંક આપણે ગોળીઓ વાળી છે, એના પછી ભાઈ મસ્ત મજાની 2 વાર શેકી છે, ત્યારે આ કાંક આ રીતના પાકી છે. હવે ભાઈ છેલ્લે આ નાખશું, એના પછી શું આવશે કરતા પછી કઈ નહીં પાકી જાય. પછી ભાઈ એને ફૂલ ઉકાળવા દઈશું, ફૂલ પકવા દઈશું ભાઈ ધીમા તાપે. છેલ્લે આપણે ધીમા તાપે પકવશું, એટલે ભાઈ પાકીને આપણે ઉમરાનું શાક રેડી. ગોળીનો સ્વાદ અંદર ગ્રેવીમાં બેસી જાય પછી. પરસે વળી જશે જો. સોડામાં ગરમી બહુ થાય છે. આજે આમથી ગરમી છે તે, એટલે આવી પોઝિશન તો રહે તે ગરમીની ઉનાળાની. પણ હવે કંઈક સારું બનાવવું હોય તો થોડીક પરસેવો વાળવો પડે. પાક મહેનત કરવી જોઈએ, પરસેવો વળે પછી જ ખાવાની મજા આવે. અને વરસાદ ક્યારે આવશે? આપણે આજ 25 તારીખ થઈ નહીં, 26 તારીખ થઈ ગઈ છે આપણે, તો આપણે ક્યારે આવશે વરસાદ? આપણે કાલેથી થોડાક વાદળા વધશે. કાલે 27 તારીખ છે ને? 27, 28 તારીખે આપણે છાંટા આવશે, વરસાદ આવશે થોડો. 29 તારીખે આપણે ક્યાંક ક્યાંક વાવણી થઈ જાય,
બધે થાય તો એ નક્કી નહીં. 30 તારીખે ફૂલ વાવણી થઈ જશે અને પછી મધ્યમ વરસાદ આવ્યા કરશે 4-5 દિવસ માટે. પછીનો એમાં એકાદો મોટો વરસાદ કદાચ થઈ જાય 5-6 તારીખમાં. બસ બાકીનું બધું મીડિયમ વરસાદ રહે. પૂર આવી જાય ને એવો વરસાદ તો નહીં થાય. એકાદો કદાચ 5-6 તારીખે થવો હોય તો થાય. બાકી વાવણી લાયક વરસાદ આપણે 29 અને 30 તારીખ ને 1 તારીખમાં થઈ જાય. વાવણી આપણે લગભગ વાવણી 99% 29 તારીખે થઈ જાય અને ત્યારે કદાચ ઓછું રહે તો 30 તારીખે પાક. ઓકે, જોઈ છે કે ગોરધનની આગાહી એના અનુભવ પ્રમાણે જે કહે છે એ સાચું થાય છે કે નહીં. આપણે ભાઈ ગુજરાતમાંથી ભાવનગર શહેરમાંથી ભાઈ કુકડ ગામમાંથી આ વિડીયો અપલોડ થવાનો છે. જોઈ છે આ ગામમાં ભાઈ ક્યારે આપણે વરસાદ પડે છે. હજી એક પણ વરસાદ પડ્યો નથી. બાકી ભાવનગરમાં ને બાકી આડાવાળા બધે જ ગામમાં ને શહેરોમાં બધે પડી ગયો છે ભાઈ. આપણે નથી પડ્યો. જોઈ છે ક્યારે આવશે, કારણ કે ભાઈ પાણી છે નહીં. એના હિસાબે ભાઈ એના જ વાટે ભાઈ બેઠા છે, કાંઈ કામ નથી. એવું બધું છે. વરસાદ પડશે પછી કાંઈક કામ થાય. આવી એની ક્વોલિટી બની છે. ફાઇનલી મિત્રો આપણે બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ઉતારી પણ લીધું છે. હવે અંદર અને જો કાકા આ રીતના કલર આવ્યો છે ભાઈ, ગાંડું બન્યું છે. હવે આપણે એમાં શું શું નાખવા છે ગુરુદેવ? ખાલી ધાણા જીરું હા, અને લવિંગ ભાજી, ઓકે. 2 વસ્તુ નાખવાની છે. કોથમરી આજે આપણી પાસે છે નહીં. કોથમરી છે હું તો પણ તો છેલ્લે નાખશું. એ રી કોથમરી તો છે. નખાય. બરોબર. ઓકે, એમાં કઈ ઘટે જ નહીં. હવે હાશીને અમુક લોકો બાજ્યા ન ખાતા હોય એના માટે આપણે થોડું કાઢી લઈ. ઓકે ભાઈ, અમારા ઘરમાં ભાઈ એવા 2 થી 3 જણા હોય એટલે જેને આ વસ્તુ ન ભાવતી, અડધાને આ વસ્તુ ન ભાવતી, એટલે ભાઈ અલગ અલગ 2 થી 3 નાના તપેલીમાં શાક અલગ અલગ કરવા પડે. એવું બધું છે એટલે ભાઈ એનું અલગ કાઢે છે. કોકને ભાઈ ડુંગળી ન ભાવતી તો એનું અલગ કરવું પડે. લવિંગ ભાજીનો ભાવ. હા, એવું બધું હોય. ઓલા જેવું છે કે દાળ ભાતમાં કોકને રાય ને એવું બધું ન ભાઈ તો એ તો ભાઈ ગાળીને ખાય. એ તો કેવી રીતના ભેગું થાય એને જેવું છે. તો ભાઈ અલગ કાઢ નાખ્યું છે ને મસ્ત મજાનું બની ગયું છે ને. જો કાકા એટલું બનાવી નાખ્યું છે. હવે ભાઈ એ જે આપણે કાઢ્યું એ થોડુંક અલગથી બનાવશું. બાકી આપણે શાક હવે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને સીધો ભાઈ ડાયરેક્ટ આપણે પીરીસી એટલે કે જમવા બેઠશી, વાળું કરવા બેઠવી ત્યારે તમને રિવ્યૂ આપું કે કેવું બન્યું છે ભાઈ. ગોરધન દાદાની મહેનત કેવી કલર લાવી છે એટલે કે રંગ લાવી છે તમને બતાવી. હવે તમારો ભાઈ આવી ગયો છે ભાઈ ઉમરાને શાકમાં. આપણે મસ્ત મજાની કોથમરી નાખવા વાડીમાં આવી ગયો છું, જે આપણે વાલોળ વાળી છે એમાં, એ વાડીમાં. કારણ કે ભાઈ આમાં આપણે કોથમરી કરી પણ આપણે થઈ નહોતી. પણ જો કાંક આ રીતના કાંક થોડાક નાના છોડવા રહી ગયા છે તો એ થઈ ગયા છે. આખી લાઈનમાં તમને દેખાય ત્યાં ક્યાંક ક્યાંક ફૂટ્યા છે. તો આ રીતના આપણે કાંઈક શાકમાં વાપરીએ. બાકી ઓર્ગેનિક જ હોય. આમ જો આ રીતના હોય છોડવા બધા વીણ લેવાના. બાકી ભાઈ આવી વસ્તુ તમને ભાઈ પૈસા દીધે પણ ન મળે. તમારો ભાઈ ડાયરેક્ટ આમ જો વાડીમાંથી ખેંચે ને હવે ડાયરેક્ટ 1 મિનિટની વાર લાગશે શાકમાં નાખતા. એવું બધું બકાલું છે. આવજો વાલોળ છે એ રીતના ભાઈ હરગવો. પછી ઉમરા તમે આની પહેલું જોયું એવું ઘાસ પૂસ તમે કહી શકો ભાઈ. એવું ભાઈ તમારો ભાઈ તાજું બધું તોડીને બધું બનાવે ને તાજું ખાય. આવી વસ્તુ ભાઈ પૈસા દીધે પણ વસ્તુ મને નથી લાગતું આવું તાજું વસ્તુ મળે. શું કેવું તમારું જરૂરથી જણાવજો. ને આ રીતના કાંઈક કોથમરી છે મસ્ત મજાની લીલી છે અને સુગંધ છે ભાઈ ગાંડી અને હાવ ઓર્ગેનિક છે. અને એક કહેવાય દવા પણ નથી ચાટી. તો ફટાફટ ભાઈ કટિંગ કરીને આપણે નાખશું હવે ઉમરાના શાકમાં. અને ભાઈ તમને રિવ્યૂ આપું કે કેવું શાક બન્યું છે. ભાઈ મહેનત કરી છે ગાંડી એટલે ભાઈ સારું જ બન્યું છે શાક. વાળું કરી લીધું છે ને ઉમરાના શાકની વાત કરું તો ભાઈ બહુ મસ્ત મજાનું ગાંડું બન્યું હતું અફલાતૂન. તો ભાઈ એનાથી વધારે હું કાંઈ કહી નહીં શકું, કારણ કે ભાઈ શબ્દો ઓછા પડે. તો વ્લોગને ભાઈ અહીંયા જ સમાપ્ત કરી છે. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ મારો.